હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આપણી સ્કૂલ ચાલુ થઈ તે પછીનો આજે પહેલો રવિવાર છે. તો આપણે આજે જોઈએ કે આજનો આપણો પહેલો રવિવાર છે કેવો જાય છે. તો સવારે હું 8:30 વાગે ઉઠી જ ગયો હતો. ઉઠીને બ્રશ ને બધું નાસ્તો પાણી કરીને પાણી એવું હતું તો પાણી ભરી લીધું ઘા. તો પાણી આપણું ભરાઈ ગયું છે ને અત્યારે આપણે ઉપરના રૂમમાં છીએ, એટલે ટેરેસની બાજુમાં. તો અત્યારે આપણે અહીં તો બધું જે કામકાજ કરવાનું હતું એ કરી નાખ્યું. અને હવે અત્યારે આપણે કરવાનું છે એક કામ, એટલે કે પંખો સાફ કરવાનો છે. આ પંખો ફરે છે નહીં, કારણ કે આજે રજા છે તો આપણે ફ્રી છીએ. અને હોમવર્ક હજી તો સ્કૂલ ચાલુ થઈ છે એટલે હજી ચોપડાને ન આવ્યું, એટલે એના હિસાબે આપણે ફ્રી હોઈએ તો એના હિસાબે ખોટું ફ્રી બેસવું, એટલા એના કરતાં આપણે થોડુંક ઘરમાં થોડુંક ધ્યાન દઈએ. તો આજે આપણે કરી નાખશું પંખો સાફ અને જોશું આજનો દિવસ આપણો કેવો જાય છે. તો હમણાં પંખો સાફ કરીને ગામમાં પણ જવું છે. આપણે પહેલાં જ્યાં શોપ ઉપર જે કામ કરતા હતા ત્યાં એ ભાઈનો આજે બર્થડે છે, લાલભાઈનો, તો આપણે એને વિશ કરવા જઈશું. અને ત્યાં પણ આપણે થોડીક વાર બેસશું. ને આજે ફાધર્સ ડે પણ છે. તો ચાલો હવે આપણે આપણું કામ પતાવીએ. ઓકે મિત્રો, ને તમે એન્ડ સુધી જોડાયા રહેજો, તમને મજા આવશે. અને ઓકે મિત્રો, તો ભાઈ હવે પંખો આપણે બંધ કરી દીધો છે. અને ચાલો હવે આપણે ઉપર ચડી જઈએ. પંખો દરવાજો તો ખુલ્લો થઈ ગયો. ચાલો હવે એક ગાભો પણ આપણે લઈ લીધું છે, તો પંખો સાફ કરીએ. ચાલો હવે મિત્રો ધીમે ધીમે સાફ કરી લઈએ. તો પંખો સાફ થઈ ગયો. તો હવે નીચે જઈએ છીએ. વંદનભાઈ શું કરતા હતા? હા, રીલિંગ સાફ કરતો હતો. હો, ચમકાવી નાખ્યો પણ. તો ભાઈ વંદને છે ને આ રીલિંગ સાફ કરી છે, આપણે પંખો સાફ કર્યો છે. હા, કપડાને અહીંયા આપણે રાખી દઈએ અને હાથ પણ સાફ. તો હવે મમ્મી બીજું શું કામ કરવાનું છે? કઈ કે થઈ ગયું બધું? તો કામ તો પૂરું થઈ ગયું છે. હા, તો હવે આપણે કેટલાય વર્ષોથી આ ટીવી નથી જોઈ, તો આજે ટીવી જોશું. કેટલાય વર્ષોથી, એટલે કારણ કે ટીવી તો છેલ્લા 4-5 મહિનાથી જોઈ જ નથી મેં. તો આજે રવિવાર છે તો હું વંદન એક હારે જોશું. વંદન જોઈને ટીવી કાર્ટૂન? હા, તો આજે આપણે હું વંદન આપણે કાર્ટૂન જોવાના છીએ, તમને બતાવવાના છીએ કાર્ટૂન. ઓકે, તો હવે હાથ મોઢું ધોઈને કપડાં પહેરીને જાશું ગામમાં. તો ભાઈ વંદનની સાયકલમાં છે ને ભાઈ હવા પૂરી થઈ ગઈ છે, ટૂંકમાં હવા નીકળી ગઈ છે. તો એના હવા આપણે પૂરી દઈએ પંપેથી, કારણ કે એ પૂરે છે પણ એ પ્રેશરથી નથી પૂરાતી, એટલે ઘડીએ ને ઘડીએ નીકળી જાય છે. એને સરખી રીતે આપણે હવા પૂરી દઈએ. અહીંયા પંપ. તું હે ને ખાલી આમ જ કરતો હોય, જામ આમ કરીને આમ 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 એમ ન કરો, આખા બધી હે ને આમ કરવાનું. હલો ભાઈ, હવા પૂરાઈ ગઈ છે.
કરી લીધા છે ને ચાલો હવે આપણે જઈએ ગામમાં. ઓકે ફાઇનલી મિત્રો આપણે અહીંયા પૂગી ગયા છીએ અને લાલભાઈ હજુ આવ્યા નથી. હમણાં આવશે એટલે આપણે એને બર્થડે વિશ કરી દઈશું. અત્યારે તો શોપ ઉપર છોકરો જ છે સોયબ. ચાલો જઈએ અંદર. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ ઘરે અને હવે હમણાં જાશું જમવા અંદર. અને પેલા તો હાથ મોઢું ધોઈ લઈએ, પછી હાથ મોઢું ધોઈને ડાયરેક્ટ જમવા જાશું. તો આપણે જેપુલીએ તો ગયા હતા પણ લાલભાઈ હાજર નહોતા, આજે રજા ઉપર હતા કારણ કે એનો બર્થડે હતો. એટલે ત્યાં એક છોકરો હતો તો તે છોકરાને મળીને આપણે ડાયરેક્ટ આવતા રહ્યા અને એને ફોન ઉપર વિશ કરી લીધું લાલભાઈને. તો અત્યારે તો હવે જમીને આરામ કરી લઈશું થોડીક વાર. પછી 5 વાગે ઉઠીને આપણે કરવાનું છે હોમવર્ક. થોડુંક હોમવર્ક પણ બાકી છે તો હોમવર્ક આપણે કરી અને આપણે પછી થોડુંક ઘરનું કામ છે તો એ આપણે કરશું. ને આપણે રાત્રે કેરીનો રસ બનાવવો છે એટલે કેરીનો રસ તમારો ભાઈ બનાવશે, એ પણ હું તમને બતાવીશ. ઓકે તો ફાઇનલી મિત્રો આપણે ઉઠી ગયા છીએ અને નહીં ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આપણે પાવડર પણ ચોપાડી લીધો છે. થોડીક ગરમી નીકળી જાય એટલે તો હવે આપણે નીચે જશું અને અત્યારે વાગ્યા છે 6:05 અને આપણે નીચે જઈને હવે કેરીનો રસ આપણે બનાવવાનો છે તો એ બનાવશું. તો અહીંનો હું અત્યારે તમને થોડુંક બહારનો વાતાવરણ બતાવું કારણ કે આજે વાતાવરણ જે છે એ થોડુંક અલગ જ છે. તમને બતાવવાની કોશિશ કરીશ, તમે જોજો. તો જુઓ ભાઈ, ફૂલ અંધાર્યો છે વરસાદ ને આ બાજુ આકાશ સાવ ખુલ્લું છે. અહીં નથી એટલું બધી, આ બાજુ ફૂલ અંધાર્યો છે વરસાદ. તો ચાલો હવે નીચે જઈએ. તો ભાઈ પહેલાં તો આપણે છે ને વાળ ઉડાવી લઈએ, પછી કેરીનો રસ બનાવીએ. વાળ ઉડાવી લીધા છે ને કેરી અહીંયા રાખી દીધી છે આપણે સાફ કરીને. તો આ છે બધી કેરી, તો આનો આપણે રસ બનાવશું. અત્યારે તો ખાલી કટિંગ જ કરવાની છે. તો કટિંગ કરીને પછી આપણે મિક્સરમાં બનાવશું. ફાઇનલી મિત્રો આ ઉપરની જે આપણે કાઢી નાખી છે એની છાલ અને આપણે નાના પીસીસ કરશું કારણ કે અંદર ગોઠલી હશે એટલે આ ગોઠલી પછી ડાયરેક્ટ મિક્સરમાં તો આપણે ન નાખી શકીએ કારણ કે આની અંદર ગોઠલી હોય. એટલે આના જે પીસીસ છે એ નાના નાના કરવા પડશે. પછી ગોઠલી છે ને પાણીમાં ધોઈ અને આપણે એ જે થોડુંક પાણી છે એ આપણે કેરીમાં રસમાં પણ મિક્સ કરશું એટલે થોડોક અમથો રસ આપણો આછો થાય કારણ કે ફૂલ ઘાટો રસ હોય તો એ આપણે કઢી ખાતા હોય એના જેવું થઈ જાય. એટલે માઇનોર એવો આછો રસ આપણે રાખવો પડે એટલે ખાવાની મજા આવે. તો હવે આપણે રસ બનાવીને ડાયરેક્ટ જમી જ લેશું. ઓકે ભાઈ છે ને ભાઈ વાળ રહેતા નથી સરખે.